રાજકોટમાં યોજાયેલા એક સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં દાતાઓએ સોનાને બદલે નકલી દાગીના દાન કર્યા હોવાનો આક્ષેપ થયો છે। રાજકોટમાં 27મી એપ્રિલ 2025ના રોજ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયો હતો। આ સમૂહ લગ્નમાં 555 નવવધૂને દાતાઓ તરફથી ભેટ સ્વરૂપે સોનાના દાગીના આપવામાં આવ્યા હતા। જો કે આ દાગીના અસલી નહીં પરંતુ નકલી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સમૂહ લગ્નમાં ભાગ લેનારા જામનગરના એક પરિવારની દીકરી રાજકોટ પહોંચી આયોજકો પર બળાપો ઠાલવ્યો હતો। નકલી દાગીના વિશે રજૂઆત કરતા શિવાજી સેનાના આયોજકોએ કહ્યું કે દાગીનાની લેબોરેટરી કરીશું, બાદમાં જવાબ આપીશું એવું પીડિતાએ જણાવ્યું। અમે બધું અમારા ઘરેથી જ લઈને આવવાનું, મહારાજ અમારા ઘરેથી, ખુરશી અમારા ઘરેથી, બાજોટ અમારા ઘરેથી, બધી વિધિની સામગ્રી અમારા ઘરેથી। તો એ લોકોએ કર્યું શું અને પૈસા 21,000 લઈ લીધા અને છેલ્લે એમ કીધું કે તમે પાછળથી મામટ લઈ આવો। તો મામટ લેવા ગયા ત્યારે 1100 રૂપિયા એમ કીધું કે પહેલા 1100 રૂપિયા ટેબલ ઉપર મૂકો પછી અમે લોકો મામટ આપીએ। આવું બધું અમારી સાથે ફ્રોડ થયું છે। સમૂહ લગ્ન કરે છે પણ એ એક જાતનો ધંધો જ કરે છે અને એ લોકો એવું કીધું હતું કે અમે બધું આ સોનાનું દાન આપશી, પણ એ બધું ખોટું છે। એ સોનાની ચૂક આપી છે એ પણ ખોટી છે।